ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિરે શ્રી ઉડિયા સમાજ દ્વારા અને જગન્નાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી સાંસ્કૃતિક પરંપરા મુજબ રથયાત્રા કાઢવામાં આવી, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા। ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે વહેલી સવારથી રથયાત્રાની ઉજવણીનો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે। ઉડિયા સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા રથયાત્રા પર્વની ઉજવણી અંતર્ગત વિશેષ પૂજન અર્ચન, આરતી અને ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને જયઘોષ સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા, જિલ્લા ભાજપ દિવેશ પટેલ, પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓએ રથમાં બિરાજમાન ભગવાનની આરતી ઉતાર્યા બાદ દોરડું ખેંચી રથને જય જગન્નાથના જય ઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। રથયાત્રા પરંપરાગત રૂટ પરથી પસાર થઈ મોડી સાંજે પુનઃ મંદિર ખાતે પરત ફરનાર હતી। રથયાત્રામાં મોટી સંખ્યામાં ઉડિયા સમાજના પરિવારજનો તેમજ અન્ય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। જગન્નાથ જગન્નાથ ચકાનયના જગન્નાથ જગન્નાથ ચકાનયના नीलाचल वाले तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले। हो जगन्नाथ जगन्नाथ चकानयना नीलाचल वाले तू न संभाले तो हमें कौन संभाले। આજે સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે। ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એક સાથે વર્ષમાં એકવાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે, ત્યારે ખૂબ ભક્તિમય વાતાવરણમાં જગન્નાથ ભક્તો મોટી સંખ્યામાં આજે અહીંયા આ સ્થાન પર ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભગવાન પાસે આશીર્વાદ માંગી રહ્યા છે। પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારા ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે। તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે। આપણે તમામ એડમિનિસ્ટ્રેશન, પોલીસ કર્મીઓ, નગરપાલિકા, ફાયર અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર। બધાએ પોતપોતાનો સાથ આપ્યો છે। શ્રી રમેશ સાહેબ, આપણા ધારાસભ્ય અને લાલાભાઈ, હેમેન્દ્રભાઈ, આપણા અજયસિંહ રાણા, શ્રી શક્તિસિંહ પરમાર, આપણા ભરૂચ જિલ્લા યુવા ભાજપ, તમામ અને તમામ મહાનુભાવો આપણા વચ્ચે હાજર છે। તો સૌને આપનો ખૂબ ખૂબ આભાર। અમને આજના આ વખતના રથયાત્રાને આપણે સક્સેસ બનાવીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સાંજે ભંડારા પ્રસાદનું આયોજન કરેલ છે અને 9 દિવસ જે રિચ્યુઅલના હિસાબથી જે મોસાળ ભગવાનનું જે મોસાળ હોય છે, 9 દિવસ આપણે મોસાળ ભગવાનના પ્રાંગણમાં જ આપણે એમનું આયોજન કર્યું છે। 9 દિવસ આપણે ભોજન, કીર્તન અને એનું આરતી થઈને પ્રસાદીનું આપણે સેવન કરીશું। આભાર। તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે। વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન। અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી। સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ। બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી। મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM। હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ। 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી। લિમિટેડ ટાઈમ ઓફર। સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, पर असली गेम तो बिग बुल द गेमिंग कैफे में स्टार्ट थाय छे। फर्स्ट फ्लोर 223 श्रीरंग पैलेस नियर आरके सिनेमा, जाडेश्वर रोड, भरूच।